બનાસકાંઠા જિલ્લાના ઈડરમાં તબીબે મહિલાના પેટમાંથી 8.30 કિલોની ગાંઠનું ઓપરેશન કર્યું। ઈડરમાં આવેલી આસ્થા હોસ્પિટલના તબીબી રાજસ્થાની 60 વર્ષીય મહિલાનું સફળ ઓપરેશન કરી ગાંઠ નીકાળી। કહેવત છે ને કે ડોક્ટર પણ ભગવાનનું રૂપ છે, આવું જ ઈડરમાં ભગવાનનું રૂપ સાબિત કરી બતાવ્યું છે। 8.30 કિલોની ગાંઠનું ઓપરેશન કરી તબીબે મહિલાનો બચાવ્યો જીવ। રાજસ્થાનથી આવેલા જીવીબેન ગણેશભાઈ નામની મહિલાને આસ્થા હોસ્પિટલના ડોક્ટર નિકુંજભાઈ દવે દ્વારા ઓપરેશન કરી ઓપરેશનમાં સફળતા મેળવી છે। મહિલાના પેટમાંથી ગાંઠનું ઓપરેશન કરી જીવ બચાવ્યો છે। ઘણા લાંબા સમયથી મહિલા પરેશાન હતી। મહિલાને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી, જમવામાં તકલીફ પડતી હતી, કબજિયાત રહેતી હતી, જેને લઈ ઈડરની આસ્થા હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તમામ રિપોર્ટ કરી અને પેટની અંદર અંડપિંડની ગોઠવણ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટર દ્વારા સીટી સ્કેન કરાતા ગાંઠ હતી, જે આંતરડા અને પેશાબની નળી સાથે ચોટેલ હોવાનું જાણવા મળ્યું હતું। ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ગાંઠને મેડિકલ ભાષામાં લેપ્રોટોમી તરીકે ઓળખવામાં આવે છે। આ મહિલાનું સતત 2 કલાક ઓપરેશન ચાલુ હતું અને ડોક્ટર દ્વારા ઓપરેશન સફળ કરાવ્યું હતું। પરિવારજનો પણ ખુશી અનુભવી રહ્યા હતા અને ડોક્ટરનો આભાર માન્યો હતો। रिपोर्टर राजकमल सी परमार, पीटीवी न्यूज, साबरकांठा। जीवीबेन गणेशभाई नामना पेशंट राजस्थानना छे, जे लगभग 60-65 वर्षनी उंमરના मारा जोड़े 4 દિવસ પહેલા આવેલા। એમને પેટમાં મોટી ગાંઠ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, બીપીની તકલીફ હતી, સાથે સાથે એમને જમવામાં બી તકલીફ હતી અને કબજિયાત બી રહેતી હતી। આ પછી એમના રિપોર્ટ કરાવતા, સીટી સ્કેન, સોનોગ્રાફી કરાવતા પેટમાં અંડપિંડની મોટી ગાંઠ એકાઈ। એના પછી સીટી સ્કેન કરાવ્યું। સીટી સ્કેનમાં બી ગાંઠ થોડી આંતરડા સાથે અને પેશાબની નળી સાથે ચોટેલી હતી। બધા રિપોર્ટ કરાવતા ગાંઠ સાદી લાગી, એટલે અમે ઓપરેશનની સલાહ આપતા દર્દીને બધા જોખમો સમજાયા। જોખમો સાથે દર્દી તૈયાર થયું, તો આજરોજ દર્દીનું ઓપરેશન કરવામાં આવેલ છે અને ઓપરેશન કરીને મિનિમમ 8.5 કિલોથી 9 કિલો વજનની ગાંઠ ઓપરેશન કરી અને આજે બહાર કાઢી છે। દર્દી અત્યારે ઓપરેશન પછી પરિસ્થિતિ સારી છે, એકદમ હેલ્ધી છે, કોન્શિયસ છે, ઓરિએન્ટેડ છે, પલ્સ, બીપી અને વાઇટલી બધી સ્ટેબલ છે। જો આ ગાંઠ કાઢવામાં ના આવે તો ધીરે ધીરે ગાંઠ વધતા એમને શ્વાસ લેવામાં વધારે તકલીફ થાય, એમાંથી કોઈ વાર ઝેરી થઈ જાય તો કેન્સરની બી બીમારી થવાની શક્યતાઓ રહે। એટલે ઝડપી પેટમાં કોઈ બી તકલીફ હોય તો ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરી સોનોગ્રાફી રિપોર્ટ અને સીટી સ્કેનના રિપોર્ટ કરાવવા જોઈએ। તો નાની જ ગાંઠ હોય, આવડી મોટી ગાંઠ થતાં નાની ગાંઠમાં જ હોય તો જલ્દી સોલ્યુશન થઈ શકે। એટલે દર્દીઓને એક સલાહ છે કે ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક જ કરવો। પેટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો સોનોગ્રાફી કરાવવી, લેબોરેટરી કરાવવી અને એનું નિદાન જલ્દીથી થઈ જાય તો આટલે બહુ મોટી ગાંઠ થઈ જાય ત્યાં સુધી આપણે પીડા ભોગવવી પડે નહીં।